નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 8 પર્યાવરણ અને વર્તન એ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો વર્તન અને પર્યાવરણનો સંબંધ શું છે? તો બંને વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે અને વર્તન છે એ અને પર્યાવરણ સાથે સંયુક્ત રીતે એના લક્ષણો અને પરિણામો આપણને જોવા મળે છે. એટલે આપણી આસપાસનું જે પર્યાવરણ છે એ આપણા વિચારો છે, લાગણીઓ છે અને વર્તન એના ઉપર એ અસર કરતું હોય છે. એટલે પર્યાવરણ છે એ માનવી પર અસર કરે છે અને માનવી છે પર્યાવરણને અસર કરે છે. બંને એકબીજાને અસર પહોંચાડે છે. એટલે આજની પ્રવર્તમાન જે પરિસ્થિતિ છે એ પર્યાવરણની જે પરિસ્થિતિઓ છે એ વર્તમાન અને ભવિષ્ય માટે અનેક સમસ્યાઓ સર્જી છે. એટલે ભૌતિક પર્યાવરણમાં જો વાત કરીએ આપણે તો જંગલો છે અને અન્ય જે ભૌગોલિક સંપત્તિ છે કે જેવી કુદરતી ઉપરાંત જે શહેરો છે, રહેઠાણો છે, બજારો છે, ઓફિસો છે, રેલવે, આ બધા માનવ સર્જિત પર્યાવરણો છે. તો એ ભૌતિક પર્યાવરણ આપણા વર્તન પર અનેકવિધ રીતે અસર પહોંચાડતું હોય છે. એટલે ભૌતિક પર્યાવરણ છે એ પણ આપણે જીવનને અસર કરે છે. હવે એમાં વાત કરીએ તો એમાં ખાસ કરીને ઋતુઓ, હવામાન અને ઉષ્ણતામાન, આની આપણા ઉપર વિવિધ અસરો જોવા મળે છે. હવે અત્યંત ગરમી, ઠંડી, મધ્ય ઉષ્ણતામાન, ભેજ, ધુમ્મસ કે વરસાદી વાતાવરણ છે એની પણ માનવીના કર્તૃત્વ પર કે સામાજિક વર્તન ઉપર અસરો જોવા મળે છે. હવે ઠંડા વાતાવરણ કરતાં ગરમ કે ભેજવાળું જો વાતાવરણ હોય તો એમાં લોકો છે એ ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. ગરમીના કારણે કે ભેજવાળા વાતાવરણના કારણે ઉશ્કેરાટ અને આક્રમકતાનું પ્રમાણ વધારે હોય છે. ઠંડીમાં એ આક્રમકતાનું પ્રમાણ ઓછું રહે છે. એવું જોવા મળ્યું છે કે ઊંચા તાપમાનની અંદર ક્રિકેટ રમાતી હોય તો બેટ્સમેન છે એ વધુ દડા ફટકારે છે ઠંડા વાતાવરણ કરતા. એટલે જે બેટ્સમેનનું આક્રમક વર્તન છે એ આપણને ઊંચા વાતાવરણની અંદર વધુ જોવા મળતું હોય છે. આંશિક રીતે જો આપણે વાત કરીએ તો માનવી જેને માટે જવાબદાર છે એવા પર્યાવરણીય જે પ્રદૂષણની વાત કરીએ તો માનવ કાર્ય પર એની વિપરીત અસરો થતી જોવા મળે છે. માનવીના વર્તન ઉપર એની વિપરીત અસરો થાય છે, માનવ કાર્યો છે એના પર. હવે એ વર્તન વિપરીત અસરો થાય છે પણ એના માટે જવાબદાર માનવી જ છે. એટલે ઘોઘાટજન્ય પરિસ્થિતિમાં કાર્ય કરવામાં વધારે શારીરિક અને માનસિક શક્તિ વપરાતી હોય છે. હવે ઘોઘાટ થતો હોય અને આપણે કામ કરવાનું હોય તો શારીરિક અને માનસિક બંને પ્રકારની શક્તિ વધારે વપરાય છે. આવી પરિસ્થિતિમાં માણસ થાકી જાય છે, ચીડિયો બની જાય છે, તેમજ આપણી જે પ્રતિક્રિયાઓ છે એ પણ અસાધારણ બની જતી હોય છે. એટલે આ બાબતોનો નિર્દેશ કરે છે કે જો કુદરતી પર્યાવરણ માટે આપણે કુદરતી જે પર્યાવરણ છે એના માટે નિર્દેશ કરવામાં આવ્યો છે કે આપણે ખૂબ જ એના ઉપર ઉપકારક છીએ. એટલે એની ગુણવત્તા જાળવવા માટે પ્રયાસ કરવા જોઈએ. આપણે કુદરત ઉપર પૂરેપૂરા આધારિત છીએ. એટલે પર્યાવરણની ગુણવત્તા જાળવવી એ આપણી પહેલી જવાબદારી છે. એટલે અહીંયા આપણે આજે આ પ્રકરણની અંદર માનવી પર્યાવરણ વચ્ચેના સંબંધો છે, એના ઘટકો છે, પર્યાવરણ અંગેના જે પ્રતિમાનો છે, માનવીના વર્તન પર પર્યાવરણની શું અસરો થાય છે, માનવ વર્તનની પર્યાવરણ પર અસરો, આ બંનેની એકબીજા પર કેવી અસરો છે, પર્યાવરણને બચાવવા શું કરવું જોઈએ, આ બધી આપણે આજે ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી છે માનવી પર્યાવરણનો સંબંધ અને એના ઘટકો. તો એમાં આપણે વાત કરીએ તો માનવ પર્યાવરણનો સંબંધ શું છે? તો પર્યાવરણનું મનોવૈજ્ઞાનિક વિજ્ઞાન છે એ કુદરતી અને માનવ સર્જિત ભૌતિક વાતાવરણ અને વૈજ્ઞાનિક જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ વચ્ચે પારસ્પરિક સંબંધ છે એ સંબંધો સાથે સંકળાયેલું હોય છે. એટલે પારસ્પરિક સંબંધો છે એ બે પારસ્પરિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે. બે પારસ્પરિક પ્રક્રિયાઓ કામ કરતી હોય છે, જેમાં પર્યાવરણ છે માનવ વર્તન પર અસર કરે છે અને માનવ વર્તન છે એ પર્યાવરણને અસર કરે છે. એટલે આપણે ભૌતિક વિશ્વની જે વાત કરીએ છીએ એની ચર્ચા આપણે કરતા હોઈએ ત્યારે એમાં આપણી જે આસપાસની જે ભૌતિક વાસ્તવિકતાઓ છે તેમજ જે સાંસ્કૃતિક બાબતો છે એનો પણ એમાં સમાવેશ થતો હોય છે. એટલે આપણી આસપાસનો થતો ઘોઘાટ છે, તાપમાન, હવામાન, પાણીની ગુણવત્તા, ખોરાક આપણે જે લઈએ છીએ એની અંદર જે પોષણ તત્વ હોવું જોઈએ, મૂલ્યો,
પોષણ મૂલ્યો કે બીજા કેટલાક પદાર્થો કે વસ્તુઓ, આ બધું જ આપણી આસપાસના વિશ્વને રચે છે. એટલે આપણી આસપાસનું જે સામાજિક પર્યાવરણ છે એ પર્યાવરણમાં માતા પિતા છે તેમજ અન્ય જે વ્યક્તિઓ છે એ દ્વારા સામાજિક જે ઉદ્દીપનો છે, સમવયસ્ક મિત્રો છે, મનોવલણો, વિવિધ પડકારો, એનો પણ આપણે સમાવેશ આની અંદર થતો હોય છે. ત્યાર પછી સાંસ્કૃતિક પર્યાવરણમાં સાહિત્ય રચનાઓ, કલા કારીગરી, તાજમહાલ અને અક્ષરધામ જેવી જે વિશિષ્ટ સ્થાપત્યો છે એની રચનાઓ જેવી માનવ સર્જિત મૂર્ત અને અમૂર્ત જે સામગ્રી છે એનો સમાવેશ આની અંદર થાય છે. હવે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓની વાત કરીએ તો એમાં વિચારણા છે, કલ્પના, સ્મૃતિ, તર્ક, પ્રેરણા, લાગણી, આવેગ તેમજ શિક્ષણ જેવી જે પ્રક્રિયાઓ છે એ બધાનો સમાવેશ એ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓમાં થાય છે. હવે વિચારો છે, લાગણીઓ, પ્રત્યક્ષીકરણ, મનોવલણ, એ પ્રત્યે જે આપણે કાર્યો કરીએ છીએ તેના અન્ય મનોવૈજ્ઞાનિક જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને વ્યાપક અર્થમાં વર્તન તરીકે આપણે ઓળખીએ છીએ કે એ જે પ્રક્રિયાઓ થાય છે એને આપણે વર્તન કહીએ છીએ. હવે જ્યારે પર્યાવરણ એક એવો વિષય છે કે જેમાં ભૂગોળ છે, સ્થાપત્ય, નગર આયોજન છે જેવી જે વિવિધ વિદ્યાશાખાઓ છે એની સાથે આ સંબંધ ધરાવે છે. એટલે જેથી ખરા અર્થમાં આપણે કહીએ તો પર્યાવરણને બહુ વિદ્યાકીય ક્ષેત્ર ગણી શકાય છે. ત્યાર પછી બીજો મુદ્દો છે કે પર્યાવરણ અને વર્તન વચ્ચેનો સંબંધ દર્શાવતા ઘટકો કયા છે. હવે પર્યાવરણ અને વર્તન આ બંને વચ્ચેનો સંબંધ છે એ સંબંધ દર્શાવતા ઘટકોની વાત કરવામાં આવે છે. તો એમાં અહીંયા આપણને એક આકૃતિ દ્વારા સરસ સમજાવવામાં આવ્યું છે. સૌથી પહેલા છે ભૌતિક પર્યાવરણ. હવે પર્યાવરણ એ સૌથી પહેલા હોય, પછી પર્યાવરણની અંદર આવે છે સામાજિક પર્યાવરણ. સામાજિક પર્યાવરણની અંદર આવે છે પર્યાવરણ અંગેની અભિમુખતા, એમાં પર્યાવરણીય વર્તન, અને પાંચમું છે વર્તનના પરિણામો, અને ત્યારબાદ ફરી આવે છે ભૌતિક પર્યાવરણ. આ રીતે ચક્ર ફરે છે. એમાં પહેલું છે કે માનવ પર્યાવરણ વચ્ચેના જ ઘટકોની આપણે ચર્ચા કરીએ તો એમાં છે ભૌતિક ઘટકો કયા છે. તો ભૌતિક પર્યાવરણમાં આબોહવા આવે, ઉષ્ણતામાન આવે, વરસાદ આવે, અન્ય જે વનસ્પતિ વન્યજીવો છે, પશુ પક્ષીઓ, કુદરતી પર્યાવરણના ઘટકો, આ બધાનો સમાવેશ એની અંદર થતો હોય છે. ત્યાર પછી સામાજિક સાંસ્કૃતિક ઘટકોની વાત કરીએ તો સામાજિક સાંસ્કૃતિક જે પર્યાવરણો છે એમાં ધોરણો છે, રિવાજો છે, મનોવલણો છે કે જે સામાજિક નિયમો છે, પૂર્વગ્રહો, માન્યતાઓ, એ સામાજિકરણની પ્રક્રિયાઓ છે, એ બધું સામાજિક સાંસ્કૃતિક ઘટકોમાં આવે કે જેમાં આપણે સમાજ સાથે સંકળાયેલા છીએ અને એની અંદર જે બનતી ઘટનાઓ છે એની વાત છે. ત્રીજો મુદ્દો છે પર્યાવરણ અભિમુખતાના ઘટકો કયા છે. તો પર્યાવરણની અભિમુખતામાં આપણે વાત કરીએ તો એમાં લોકો છે એ પોતાની આસપાસનું જે પર્યાવરણ છે એ અંગેની માન્યતાઓ સાથે પર્યાવરણની અભિમુખતા સાથે સંકળાયેલા હોય છે. એટલે પર્યાવરણ અંગેની માન્યતાઓ કે આપણી આસપાસનું જે પર્યાવરણ છે, આપણે જે જગ્યાએ રહીએ છીએ એ રહેઠાણની આજુબાજુનું પર્યાવરણ છે એની વાત કરે છે. તો એના આધારે એની માન્યતાઓ અને એની અભિમુખતા છે સંકળાયેલી હોય છે. ચોથો મુદ્દો છે પર્યાવરણીય વર્તનના ઘટકો. તો પર્યાવરણીય વર્તન છે એના ઘટકોમાં વાત કરીએ તો લોકો પોતાની સામાજિક આંતરક્રિયાઓ છે એ દરમિયાન પર્યાવરણમાં જે ઉપયોગ કરે છે તેનો પર્યાવરણીય વર્તનના ઘટકોનો સમાવેશ થતો હોય છે. ત્યાર પછી છે પાંચમું વર્તનોની નિપજના ઘટકો. તો લોકો દ્વારા બનેલા જે રહેઠાણો છે કે શહેરો છે, નગરો છે, બંધો છે, તેમજ વાતાવરણીય પરિવર્તન છે વગેરેનો વર્તનની નિપજો અંગે ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. આખું બધું વર્તન થયું તો એમાંથી ઉત્પન્ન શું થયું, તો વર્તનની નિપજ છે રહેઠાણો, શહેરો, નગરો, એ આખી વાતાવરણની પ્રક્રિયામાંથી આ ઉત્પન્ન થયું. તો આ રીતે આ જે 5 ઘટકો છે એ વચ્ચે જે પારસ્પરિક જે આંતરક્રિયા થતી હોય છે એ લાંબા ગાળામાં મનોસામાજિક અને પર્યાવરણ પરિણામો છે એમાં એ નિર્ધારિત કરતી હોય છે. એટલે અહીંયા એક નીચે પ્રમાણે કેટલીક બાબતો આપી છે આપણને કે એક છે માનવ પર્યાવરણ વચ્ચેના સંબંધો અંગેનો વૈશ્વિક દ્રષ્ટિકોણ શું છે. બીજો મુદ્દો છે પર્યાવરણ અંગેનો ખ્યાલ અને પ્રત્યક્ષીકરણ. પર્યાવરણ અંગેનો આપણો કેવો ખ્યાલ છે અને આપણે એને કેવી નજરથી જોઈએ છે. ત્રીજો મુદ્દો છે અંગત અવકાશ. આપણે અંગત રીતે શું માનીએ છીએ, ભૌગોલિક હદ
વિસ્તાર, ભીડ અને પર્યાવરણીય તણાવ અંગેના જે અનુભવો છે એની આમાં ચર્ચા કરેલી છે. હવે આ 3 પરિબળો છે એ મનોવિજ્ઞાનના ક્ષેત્રની રચના કરે છે. અહીંયા આપણે પ્રસ્તુત પ્રકરણની અંદર આગળના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં કેટલાક ખ્યાલો છે એની આપણે ચર્ચા અહીંયા કરવાની છે, પરંતુ તેમાં પેલા વિવિધ જે સંસ્કૃતિઓ છે એ સંસ્કૃતિઓની આપણે વાત કરીએ તો વિવિધ સંસ્કૃતિઓમાં માનવ વર્તન છે એ વચ્ચેના જે ખ્યાલો છે એ કેવી રીતે વિકસેલા હોય છે, તો એ અંગેના જે જુદા જુદા દ્રષ્ટિકોણો છે એ અહીંયા સમજાવવા જરૂરી છે. એટલે આ સંદર્ભમાં 3 મહત્વના ખ્યાલ ધ્યાન પર લેવામાં આવે છે. એ ખ્યાલોમાં પહેલો ખ્યાલ છે માનવ જીવન છે એ કુદરત પર આધારિત છે. એ આપણે ધ્યાન રાખવું જોઈએ કે માનવીનું વર્તન સંપૂર્ણ રીતે કુદરત ઉપર આધારિત છે અને પર્યાવરણીય પ્રભાવથી નિયંત્રિત થાય છે. એટલે પર્યાવરણની અંદર જે પણ ફેરફારો થાય છે એનાથી આપણું જીવન છે એ નિયંત્રિત થતું હોય છે. એટલે કુદરતનો હંમેશા આપણે ડર રાખવો જોઈએ. બીજું, માનવ જીવન કુદરતનું અવિભાજ્ય અંગ છે, કે જે માનવ જીવન છે એ કુદરતનું અવિભાજ્ય, જે વિભાજિત થઈ શકતું નથી એવું અંગ છે. તેમજ માનવ જીવન અને કુદરતના સંવાદી જે સંબંધ છે એ સંબંધ દ્વારા આપણે સૃષ્ટિ છે એ રચાય છે. ત્રીજો મુદ્દો છે માનવી કુદરતથી પર છે અને તે પર્યાવરણને નિયંત્રિત કરે છે. માનવી કુદરતથી પર છે, કુદરતથી જુદો છે અને તે પર્યાવરણને નિયંત્રિત કરે છે એવું આપણે માનીએ છીએ. હવે ભારતીય સંસ્કૃતિમાં વાત કરીએ તો માનવ અને જે પર્યાવરણ છે એ પર્યાવરણ બંનેમાં પ્રતિકાત્મક જે સ્વરૂપો છે એ આપણે અહીંયા જોવાના છે અને એમાં માનવી સમગ્ર સૃષ્ટિનો એક ભાગ છે. તેમજ તે મહત્વના લક્ષણો અહીંયા આપેલા છે કે માનવી શું છે, તો માનવી એ સમગ્ર સૃષ્ટિનો એક ભાગ છે એવું આપણે માનીને ચાલવાનું છે. એમાં શું શું કેવા મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલું છે કે માનવી કુદરત કરતા ચડિયાતો નથી એવું આપણે માનીએ છીએ, પણ એ છે નહીં. એટલે કુદરતનો દુરુપયોગ કરવાનો આપણને કોઈ અધિકાર નથી, કારણ કે બીજી વન્ય સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે એ કુદરત ઉપર આધારિત છે. માનવ કુદરત વચ્ચેના સંબંધો અને સૃષ્ટિની સમગ્રતા છે એના મહત્વના છે. ત્યાર પછી છે ભારતીય વિચારસરણીની વાત કરીએ તો વિશ્વ સંબંધિત બધી જ જે બાબતો છે એ બાબતો સાથે એને સંબંધ રહેલો છે. હવે માનવી અન્ય કુદરતી વચ્ચેના જે સુમેળની વાત કરીએ તો એ ખૂબ જ મહત્વનો છે. ત્યાર પછી જીવનના બધા જ જે સ્વરૂપો છે એમાં આંતર જોડાણોને માન્ય રખાયા છે. ત્યારબાદ માનવ જીવનનો વૈશ્વિક ગતિશીલતા છે એની વ્યવસ્થા છે એનું આવરણ છે. માનવ પ્રકૃતિ વિશ્વને અખંડ સ્વરૂપે દર્શાવવામાં આવી છે. માનવી અને અન્ય જે જીવ સૃષ્ટિ છે એ જીવ સૃષ્ટિ ભાગીદારો છે. તો આ રીતે માનવની જીવ સૃષ્ટિ કુદરત સાથેના જે સંબંધો છે એની અહીંયા વાત કરવામાં આવેલી છે. ત્યાર પછી બીજો મુદ્દો છે પર્યાવરણ અંગેના પ્રતિમાનો. એની અંદર આપણે આજે કર્ટ લેવિનનું પર્યાવરણ અંગેનું જે પ્રતિમાન છે એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે એની આપણે વાત કરીએ. કર્ટ લેવિન પર્યાવરણ અંગે શું વિચારે છે, તો કર્ટ લેવિને મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડેલા છે. એમણે શું કીધું કે પર્યાવરણના 2 ભાગ પાડ્યા. એક મનોવૈજ્ઞાનિક પર્યાવરણ કે જેમાં વ્યક્તિ આવે છે અને બીજું છે ભૌગોલિક પર્યાવરણ. કર્ટ લેવિન ને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના જે સંબંધ છે એમાં સ્પષ્ટ કરવા માટે એક ખ્યાલ આપ્યો છે જીવન અવકાશ, અને લાઈફ સ્પેસનો ખ્યાલ આપવામાં આવ્યો. અને લેવિનના મત પ્રમાણે જીવન અવકાશ છે એ વ્યક્તિના વર્તનને નક્કી કરતી જે સમગ્ર મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા છે. એટલે એને શું કીધું કે જીવન અવકાશ છે એ વ્યક્તિનું વર્તન એટલે બિહેવિયર ને નક્કી કરે છે. એટલે એ મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા છે. ત્યાર પછી જીવન અવકાશ છે એ લાઈફ સ્પેસ, એમાં પર્યાવરણમાં હાજર રહેલ જે દરેક એવી બાબતો છે કે પર્યાવરણમાં હાજર રહેલી બાબતો કે જે એન્વાયરમેન્ટ આપણે કહીએ છીએ એનો સમાવેશ એમાં થાય છે. એટલે જે વ્યક્તિના વર્તન પર અસર કરે છે એ આ પર્યાવરણમાં
વ્યક્તિની આસપાસનું જો ભૌગોલિક વાતાવરણ છે કે પર્યાવરણ છે એ વ્યક્તિ એટલે પર્સન ની આસપાસનું ભૌતિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઘટકો જેવી જે દરેક બાબતો છે એનો સમાવેશ એની અંદર થાય છે. એટલે વ્યક્તિનું વર્તન છે એ વર્તનને આ બધી બાબતો છે એ અસર પહોંચાડે છે. એટલે લેવિન ને પર્યાવરણ વચ્ચેનો જે વ્યક્તિ એનો ખ્યાલ છે એ જીવન અવકાશ કહેવાયો છે. એટલે આમ એમાં કેટલીક બાબતો દર્શાવેલી છે કે બી છે તો એ બિહેવિયર એટલે વ્યક્તિના વર્તન માટે દર્શાવવામાં આવે છે. પછી અહીંયા એલ લીધો છે એટલે એલ એ લાઈફ સ્પેસ માટે દર્શાવવામાં આવે છે. અને એક બીજો ખ્યાલ છે કે પી અને ઈ એ બંને સાથે કામ કરે છે. એટલે પી એટલે પર્સન અને ઈ એટલે એન્વાયરમેન્ટ એટલે વ્યક્તિ અને પર્યાવરણ બંને એકબીજા સાથે સંકળાયેલા છે એવી એને વાત કરી. હવે અહીંયા આપણે જોઈએ તો એને બે ખ્યાલ આપ્યા, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પર્યાવરણની. તો પી જે છે એ મનોવૈજ્ઞાનિક વાતાવરણમાં આવે છે અને ઈ જે છે એ પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટના વાતાવરણમાં આવે છે. હવે અહીંયા એક રાઉન્ડ દ્વારા એને સમજાવેલું છે કે નાના રાઉન્ડની અંદર છે કે નાનું વર્તુળ છે એ મનોવૈજ્ઞાનિક એટલે વ્યક્તિ માટેનું છે, એમાં વ્યક્તિ રહેલું છે. અને ભૌગોલિક વાતાવરણમાં આખું વિશ્વ છે એ આખું મોટા વર્તુળની અંદર બતાવેલું છે કે એટલું મોટું એ ભૌગોલિક વાતાવરણ છે કે પર્યાવરણ છે કે એની અંદર માણસ કામ કરે છે. એટલે મનોવૈજ્ઞાનિક વાતાવરણને ભૌગોલિક વાતાવરણ અસર કરે છે અને ભૌગોલિક વાતાવરણને મનોવૈજ્ઞાનિક વાતાવરણ અસર કરે છે. એટલે કહેવા એ માંગે છે કે પી છે એ ઈને અસર કરે અને ઈ છે એ પીને અસર કરે. બંને એકબીજા સાથે આ રીતે કામ કરે છે, એકબીજા સાથે જોડાયેલા છે. એટલે જે વાતાવરણમાં પ્રત્યક્ષ અસર કરતું ન હોય તેને કટ લેવિન બાહ્ય વિસ્તાર કહે છે. હવે બીજી એક વાત એને એ કહી કે સ્પષ્ટ રીતે અસર ન કરતું હોય એવી વસ્તુઓ, તો જે સીધે સીધી અસર ના થતી હોય એને બાહ્ય વાતાવરણમાં લઈ જાય છે. એટલે આ બાહ્ય વાતાવરણ વ્યક્તિની મનોવૈજ્ઞાનિક જે વાસ્તવિકતાઓ છે એને અસર કરી શકે છે. એનું એક અહીંયા સરસ ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે વર્ગની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ત્યાર પછી વર્ગની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હવે પ્રત્યક્ષ અસર ભૌતિક વાતાવરણ અહીંયા આપણને કરતું નથી કે વર્ગમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે એવા સમાચાર મળે છે કે શહેર કે નગરની અંદર ગીચ વિસ્તારનું માં ટ્રાફિક જામ થઈ ગયો છે. હવે તમે અભ્યાસ કરતા હોય સિટીની અંદર, ક્લાસરૂમમાં આપણે બેઠા છીએ અને બહારની બાજુ એટલે પર્યાવરણની અંદર વાતાવરણમાં રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો. હવે એ રોડ ઉપરના ટ્રાફિક જામને સીધે સીધી આપણા શિક્ષણ સાથે કોઈ જ મતલબ છે નહીં, પણ આપણને એવા સમાચાર મળે છે કે આ જે ટ્રાફિક જામ છે એમાં પ્રિન્સિપાલ સાહેબ ફસાયા છે. તો હવે એ વિદ્યાર્થી અને શિક્ષક બંનેને અહીંયા એ સમાચાર છે એ અસર કરે છે. કેમ અસર કરે છે? તો આના પછીનો પિરિયડ પ્રિન્સિપાલ સાહેબનો હોય તો શું થશે? એની માનસિકતા શિક્ષક અને વિદ્યાર્થી બંને પર અસર કરશે. હવે એ અસર કરે છે કારણ કે એની અંદર એક પર્સન વ્યક્તિ ફસાયેલો છે, જ્યારે ટ્રાફિક જામ છે એ સીધે સીધી અસર કરતો નથી. તો આ રીતે વ્યક્તિ અને પર્યાવરણને કેવી રીતે અસર થાય છે એની વાત અહીંયા આપણને આ ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા જે ચર્ચા કરી એમાં માનવ પર્યાવરણ સાથેના ઘટકો, પર્યાવરણ અને વર્તનના સંબંધો, એના પર્યાવરણ અંગેના પ્રતિમાનો, જેમાં કર્ટ લેવિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન આપણે ચર્ચા કરી. હવે પછી આપણે બ્રોન ફેબનરનું પર્યાવરણ અંગેનું જે પ્રતિમાન છે એ શું કહેવા માંગે છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.